ચાલો આજે આપણે openoffice.org ઇમ્પ્રેસની પરીક્ષાની તૈયારી કરીએ એકદમ ફટાફટ અને સરળ રીતે. આ સમીક્ષાનો મુખ્ય હેતુ દરેક મહત્વના મુદ્દાને સ્પષ્ટ રીતે સમજવાનો છે. તો આજે આપણે શું જોવાના છીએ એની પર એક નજર નાખી લઈએ. આપણે શરૂ કરીશું પ્રેઝન્ટેશનના બેઝિક્સથી, પછી એના મુખ્ય ભાગો, ડિઝાઇન, અલગ-અલગ વ્યૂ અને છેલ્લે પરીક્ષા માટેના ખાસ મુદ્દાઓ પર પણ વાત કરીશું. સારું, તો સૌથી પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આપણે પ્રેઝન્ટેશન સોફ્ટવેર વાપરે જ શા માટે? એનો અસલી હેતુ શું છે, બરાબર ને? આ એકદમ પાયાનો સવાલ છે, ખરું ને? આ જે ટૂલ્સ છે એ આપણા વિચારોને બીજા સુધી પહોંચાડવા માટે આટલા પાવરફુલ કેમ છે? ચાલો એના કારણો શોધીએ. જુઓ, મુદ્દો એ છે કે પ્રેઝન્ટેશન ખાલી માહિતી નથી આપતું, એ તો એને વિઝ્યુઅલ સાથે જોડીને એકદમ યાદગાર બનાવી દે છે. તમે એમાં ટેક્સ્ટ, ફોટો, વિડિયો બધું જ એકસાથે મૂકી શકો છો. આનાથી શું થાય? કોઈ પણ વિષયને એકદમ વ્યવસ્થિત અને પ્રોફેશનલ રીતે રજૂ કરી શકાય છે. ઓકે, હવે સીધા જઈએ ઇમ્પ્રેસની મેઇન સ્ક્રીન પર. જો પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા હોય ને, તો આ સ્ક્રીનનો કયો ભાગ શું કહેવાય અને એનું કામ શું છે એ જાણવું તો બહુ જ જરૂરી છે. આ જુઓ, આ છે ઇમ્પ્રેસની મુખ્ય સ્ક્રીન. દેખાય છે? એ 3 મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે. ચાલો આ ત્રણેય ભાગને એક પછી એક બરાબર સમજી લઈએ. ડાબી બાજુ જ્યાં નાની સ્લાઇડ્સ દેખાય છે ને, એને કહેવાય સ્લાઇડ્સ પેન. આને તમે આખા પ્રેઝન્ટેશનનો એક નકશો સમજી લો. અહીંથી જ કોઈ પણ સ્લાઇડને ઉપર નીચે કરવી, ડિલીટ કરવી કે પછી નવી ઉમેરવી, બધું અહીંથી જ થાય. હવે વચ્ચેનો જે સૌથી મોટો ભાગ છે એ છે વર્કસ્પેસ. આ જ આપણું મેઇન સ્ટેજ છે, જ્યાં બધું જ કામ થાય છે. સ્લાઇડમાં જે કંઈ પણ લખવું હોય, ફોટો ઉમેરવો હોય કે કંઈ પણ બદલવું હોય, તે બધું જ અહીંયા જ થાય છે. અને હવે જમણી બાજુ, આ છે ટાસ્ક પેન. આ તો એક કમાન્ડ સેન્ટર જેવું છે. સ્લાઇડની ડિઝાઇન બદલવી છે, એનિમેશન ઉમેરવું છે કે પછી ટ્રાન્ઝિશન સેટ કરવું છે, બધા શોર્ટકટ અહીં જ મળી જશે. એટલે પરીક્ષા માટે આ ભાગ ખૂબ જ મહત્વનો છે, યાદ રાખજો. ચાલો હવે પ્રેઝન્ટેશન બનાવવાની અસલી પ્રોસેસ પર આવીએ. માની લો કે એક નવી કોરી સ્લાઇડથી શરૂ કરવું છે, તો તેને ડિઝાઇન કેવી રીતે કરવી? ચાલો જોઈએ. ઇમ્પ્રેસમાં નવું પ્રેઝન્ટેશન શરૂ કરવું એકદમ સહેલું છે. બસ આ 4 સ્ટેપ્સ ફોલો કરવાના અને તરત જ એક નવી ખાલી પ્રેઝન્ટેશન ફાઇલ ખુલી જશે. પછી તમે એના પર કામ શરૂ કરી શકો છો. હવે એક ખૂબ જ મહત્વના કોન્સેપ્ટ પર ધ્યાન આપજો. એ છે સ્લાઇડ માસ્ટર. આ એવી માસ્ટર સ્લાઇડ છે જે બાકીની બધી જ સ્લાઇડ્સનો લુક એટલે કે એની સ્ટાઇલ નક્કી કરે છે. આ તફાવત બરાબર મગજમાં બેસાડી લેજો. જ્યારે તમે કોઈ સામાન્ય સ્લાઇડમાં ફેરફાર કરો તો એ ખાલી એક જ સ્લાઇડમાં દેખાય. પણ જો તમે સ્લાઇડ માસ્ટરમાં ફોન્ટ, કલર કે લોગો બદલ્યો, તો એ ફેરફાર આખા પ્રેઝન્ટેશનની બધી જ સ્લાઇડ્સ પર ઓટોમેટિકલી લાગુ થઈ જશે. આ છે એનો પાવર. ઇમ્પ્રેસ આપણને એક જ પ્રેઝન્ટેશનને અલગ-અલગ નજરથી જોવાની સુવિધા આપે છે, જાણે આપણે ડાયરેક્ટરની ખુરશી પર બેઠા હોઈએ. દરેક વ્યૂનો પોતાનો એક ખાસ ઉપયોગ છે. નોર્મલ વ્યૂ તો એ છે જેમાં આપણે મોટાભાગે કામ કરીએ છીએ, એટલે કે સ્લાઇડ ડિઝાઇન કરીએ છીએ. પણ આઉટલાઇન વ્યૂ જે છે એ ફક્ત લખાણ પર ફોકસ કરે છે. આનાથી પ્રેઝન્ટેશનની આખી સ્ટોરીનો ફ્લો સેટ કરવામાં બહુ સરળતા રહે છે. નોટ્સ વ્યૂમાં તમે દરેક સ્લાઇડની નીચે તમારા માટે નોંધ લખી શકો છો, જે પ્રેઝન્ટેશન આપતી વખતે બહુ કામ લાગે છે. અને સ્લાઇડ્સ ઓટો વ્યૂ, એમાં બધી સ્લાઇડ્સ એકસાથે નાની દેખાય છે, જેથી તમે એને સહેલાઈથી આગળ પાછળ ગોઠવી શકો. ચાલો હવે આપણા પ્રેઝન્ટેશનને થોડું વધારે જીવંત બનાવીએ, થોડું પોલિશ કરીએ. આ માટે એનિમેશન અને ટ્રાન્ઝિશનનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈએ. કસ્ટમ એનિમેશનનો ઉપયોગ સ્લાઇડની અંદર રહેલા કોઈ એક એલિમેન્ટ માટે થાય છે. જેમ કે કોઈ ફોટો હોય કે ટેક્સ્ટ બોક્સ, એને ગતિ આપવા માટે. માની લો કે કોઈ શબ્દ સ્ક્રીન પર ઉડતો આવે અથવા કોઈ ફોટો ધીમે દેખાય. એ બધું અહીંથી થાય છે. જ્યારે સ્લાઇડ ટ્રાન્ઝિશન એટલે આખી સ્લાઇડ બદલાય ત્યારે આવતી ઇફેક્ટ, મતલબ કે એક સ્લાઇડ પૂરી થાય અને બીજી સ્લાઇડ સ્ક્રીન પર કઈ રીતે આવશે એ આ નક્કી કરે છે. આ બંને વચ્ચેનો તફાવત બરાબર યાદ રાખજો. સરસ, તો ચાલો અત્યાર સુધી આપણે જે શીખ્યા એને થોડા સવાલ-જવાબથી પાકું કરી લઈએ. આ એવા પ્રશ્નો છે જે પરીક્ષામાં આવી શકે છે.
યાદ કરો, સ્ક્રીનનો કયો ભાગ હતો જ્યાં બધી સ્લાઇડ્સની નાની નાની તસવીરો એકસાથે દેખાતી હતી? વિચારો. એકદમ સાચું. સાચો જવાબ છે સ્લાઇડ્સ પેન, જે મુખ્ય વિન્ડોની ડાબી બાજુ હોય છે. અને હવે એક નાનકડી ડિટેલ વિશેનો સવાલ. જ્યારે આપણે એક સ્લાઇડથી બીજી પર જવાની ઇફેક્ટ સેટ કરીએ, એટલે કે ટ્રાન્ઝિશન, તો એની સ્પીડ માટે કયા ઓપ્શન્સ મળે છે? જવાબ છે ધીમું, મધ્યમ અને ઝડપી. આ 3 સ્પીડ સેટિંગ્સ હોય છે. એક વાત યાદ રાખજો, આ બધું શીખવું માત્ર પરીક્ષા પાસ કરવા માટે નથી, પણ ભવિષ્યમાં તમારા વિચારોને વધુ સારી રીતે રજૂ કરવા માટે પણ છે. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.